નુકસાન થાય છે અને બાળકનો સ્વભાવ ચીડિયાપણો થઈ જાય છે, બરાબર છે. એટલે વ્યસન અને ફેશન આ બે મહત્વના મુદ્દા છે. એટલે આપણે મોબાઈલ જો કદાચ આપણા મા બાપ લાવી આપે તો એ આપણને એના ભણતર માટે એના ઉપયોગ, બરાબર. અને કદાચ આગળ શિક્ષણ વગર કશું ચાલવાનું નથી. અને જો કદાચ આપણે મોબાઈલ વ્યસન સારી ટકાવારી ના લે, 10મા 12મા ધોરણની ટકાવારી ના આવે, અને અત્યારે તો મેરિટ પદ્ધતિ થઈ ગઈ છે. કારખાનામાં, કંપનીમાં, પ્રાઇવેટ જવું હોય તો મેરિટ પદ્ધતિ વગર પડતો નથી. એટલે કદાચ સારું શિક્ષણ મેળવવું હોય તો તમે જો કદાચ દિવસની અંદર 24 કલાકની અંદર કદાચ 6 કલાક મોબાઈલ જોતા તો 2 કલાક કરી દેવાનું. અને જેમ જેમ 11 12 ધોરણ આવે તો 1 કલાક કરી દેવાનું. આપણા ભાવિનું કદાચ ઘડતર કરવું હોય તો મોબાઈલ થી દૂર રહેવું પડશે, બરાબર. રંગલી બેનો, બરાબર. અને બેનો તમને ખબર છે ને, બેનો મિરાજ ખાય. સાચી વાત. આ કોરોનાનો સમય આવ્યો એટલે આપણે મોઢે માસ્ક પહેરવું. અને તમારે જેવી બેનો તો ગામડાની મજૂરી કરતી હોય, મસાલા 300 ના મિરાજ, બરાબર છે. છીકરી. હા, છીકરી, બરાબર છે. હા, એના પરિણામે શું થતું હોય, કેન્સર થતા હોય છે, બરાબર છે. હવે આજે તમાકુમાં નિકોટિન નામનું તત્વ આવે છે, એ આપણને કેન્સર થાય અને કેન્સરની કોઈ દવા શોધાઈ નથી. કદાચ આપણને આત્મા સંતોષ માટે કદાચ આપણે જઈએ મોટી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને તો શેક મળે, દવા મળે, પણ એનાથી આપણે આરામ થતો નથી. કેન્સર એટલે કેન્સર, બરાબર છે. તમાકુનો અર્થ તમને ખબર છે? તમાકુ, તમાકુ તો એટલે તારું, માં એટલે મારું, અને કુ એટલે કુટુંબનું. તારા મારા કુટુંબની બરબાદી કરે તમાકુ, બરાબર છે. સાચી વાત. આપણે જાણીએ છીએ, અરે બીડીના પોકેટ પર, બિસ્ટોના પોકેટ પર, મિરાજના પોકેટ પર તારે જડબાના કેન્સર થયેલા ફોટા હોય છે, બતાવે છે. છતાં પણ માણસ એટલો મૂર્ખ બની એનું સેવન કરે છે, બરાબર છે. એટલે ઘણા પરિવારોની અંદર કેન્સરથી 5-5 પછી વર્ષના માણસો ટકારેલા છે. અરે ઘણી જગ્યાએ આ ગામડાની અંદર દેશી પોટલી, પોટલી શેની કહેવાય? અરે ઘી એ પોટલી આવે. આજથી 700 વર્ષ પહેલા દેવાયત પંડિતે અગમ પાક્યું હતું કે પોરો આવશે પાપનો, ધરતી માગશે ભોગ, કેટલાક મળશે ખડકે, કેટલાક મુકશે રોગ, બરાબર. દોઈને દીવા બનશે. દેવાયત પંડિત, આપણે દેવરાજ મંદિર છે, કદાચ કોઈ જાવ હોય તો ત્યાં કને લખેલી છે પાણી કે દોઈને દીવા બનશે ને પડી કે પાણી વેચાશે. આજે આપણે બહાર જઈએ તો પાઉચ લઈએ, બોટલ લઈએ, પૈસા થાય છે પાણીના. એનાથી શું થાય છે? પર્યાવરણનો પણ નાશ થાય છે. હા. તો કે પાઉચ અને પર્યાવરણ હવે તો કડક નિયમ મૂક્યા પ્લાસ્ટિક પર. આપણે કદાચ ખીચાની અંદર 200 ગ્રામનો મોબાઈલ રાખતા હોઈએ છીએ, પણ જો કરિયાણું લેવા જઈએ ને તો આ બેનો એક પેલી 50 ગ્રામ 100 ગ્રામની લુગડાની થેલી નથી રાખતા, બરાબર. પરિણામે શું થાય કે ત્યાંથી પ્લાસ્ટિકમાં આપણે શાકભાજી લાવીએ અને એ શાકભાજી ઉપયોગ કર્યા પછી પ્લાસ્ટિક ફેંકી દઈએ, બરાબર છે. એ આ કદાચ ગાયોના મોઢામાં જાય તો એ શું થાય? નુકસાન થતું હોય છે. એટલે સરકારનું એક મોટો મુદ્દો કે વ્યસન મુક્ત, પર્યાવરણ મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવાનું છે. અને આમાં એક આજે તાળી ના પડે. પહેલી તારીખ આવી એટલે દરેક જગ્યાએ 1 કલાક શ્રમદાન થઈ ગયું. હાથમાં ઝાડુ લઈને કદાચ આપણે કદાચ ફોટા પાડીને વોટ્સઅપ કરી દઈએ, એનાથી ગુજરાત સ્વસ્થ થવાનું નથી. પણ એનો અમલ પેલો આપણે ઘરથી કરવાનો. રંગી તારા જેવા બૈરાનું પેલું કામ શું હોય છે તને ખબર છે ને? પહેલા આપણે શું કરવાનું? ઘરમાં સાફ કરવું પડે. હા, સાવરણી લે, સાવરણી કચરો લે. કાઢે, બરાબર છે. હા. કચરો કાઢી આપણું ઘર સ્વચ્છ કરવું પડે, પછી નાહવું પડે, બરાબર છે. બરાબર. અત્યારે તો પેલું નાના વગર ચા પણ નથી. અરે તું તો નાયા વગર મારા તને ઉઠાડી પડે. હાથ હાડા ઉઠીને ઉઠો બાબા ચા થઈ જાય, બરાબર. હા. એટલે આળસ એ મોટા મોટો આપણો દુશ્મન છે. માણસના જીવનનો મોટો દુશ્મન તો આળસ. એટલે પહેલા તો આપણે આળસ નથી અને પહેલા તો બેનું ઘર સ્વચ્છ કરવાનું. અરે આપણા બાળકોને નવડાવવાના, ધોવડાવવાના, કપડાં ધોવાના. બરાબર છે. અને બાળકો કદાચ ટ્યુશન જતા હોય તો એમને તૈયારી તૈયાર કરવું પડે. બરાબર છે. અરે આપણા પતિ મજૂરી જતા, નોકરી જતા, ટિફિન બનાવવાનું એ તમારી બહેનોનું કામ છે, બરાબર છે. સાચી વાત છે. અને પછી ઘણી તારા જેવી બહેનો તો 8-9 વાગે ઉઠે, હા. ચા ગરમ કરીને બાળકો ભરીને ચા પીએ, રાતના જે 2 રોટલા ખાઈ જાય અને પછી બાળકોને કોઈ સંસ્કાર ના આપે, ના. બરાબર છે. છોકરાને સંસ્કારની વાત આપે. હા, એટલે એ જેવી ભય હોય એવા જ સંસ્કાર મળે. અત્યારે તો આદર્શ પરિવાર બનાવવાનું, સારું પરિવાર બનાવવાનું છે. રંગલી, તને ખબર છે ને? સાચી વાત. બરાબર છે. આજે ગાંધી બાપુનો મંત્ર હતો કે સ્વચ્છતા ત્યાં પ્રભુત્વ. સ્વચ્છતા એટલે આપણા શરીરની સ્વચ્છતા. પેલી સસ્તા. પહેલો સુખ આપણે જાતે જાતે નડે. નડે. બરાબર છે. આપણે સ્કૂલે આવીએ, સરસ માતાનું મંદિર છે, વિદ્યા કાર્ય પ્રાપ્ત થાય. કે આપણે નાહી ધોઈને અહીં આવીએ તો આપણે વિદ્યા પ્રાપ્ત થાય. પછી આપણે નાયા ના ધોયા ના હોય અને કદાચ ગામમાં દડો રમતા હોય
ક્રિકેટ રમતા હોય ને પછી શાળા ટાઈમ થાય એટલે સીધા દફતર નો આવી જઈએ બરાબર પછી કપડા મેલા